અને આ તરફ નવસારી સાયબર ક્રાઇમે દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ મ્યુલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા. પોલીસ સાયબર ફ્રોડમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટોની મદદથી આરોપીઓ સુધી પહોંચતી હતી અને આ એકાઉન્ટ્સમાંથી 7 કરોડથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલી દેશભરમાંથી 31 સાયબર છેતરપિંડીની ફરિયાદોનો ભેલ ઉકેલ્યો છે. ટોળકીના તાર દુબઈ આધારિત એક ગેંગ સાથે પણ જોડાયેલા. હાલ પોલીસે પ્રાથમિક તપાસમાં કુલ 4,36,000 રોકડા સહિત આધાર કાર્ડ અને પાન કાર્ડ કબજે કર્યા. 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરીને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં નવસારી ખાતેના 3 આરોપી રાહુલ કુમાવત, હિમેશ પાડવે અને આનંદ ઉદાણી કરીને છે. આ લોકોના 3 જણ પાસેથી મળેલા કુલ 8 એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષની અંદર 7.5 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ 3 આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના 2 મિલન સતાણી અને ઉમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી.